જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। હું આજે જઈ રહ્યો છું જાંબુવત ગુફા તરફ। તો આપ સૌને વિનંતી કે આજે લાઇક શેર કમેન્ટ કે જરૂર કરજો અને શેર કરજો આ વિડીયો ને। આજે જાંબુવત વિશે થોડુંક રહસ્ય આપણે જાણશું। અરે આજે પૂજારી શ્રી આગળ આપણે જઈ રહ્યા છીએ અને પૂજારીને આપણે કહી દીધું હતું ફોન કરીને કે તમે ઘરે છો ને, તો ત્યાં છે અત્યારે આપણે પહોંચી ગયા છીએ। તો આપણે ફેક્ટરી તરફ પહોંચી રહ્યા છીએ તો આપણે આગળ તરફ વધી રહ્યા છીએ। ફેક્ટરી જોઈ શકો છો, અમારા રાણાવાવની સિમેન્ટ ફેક્ટરી જોઈ શકો છો મિત્રો તમે। તો ફાઇનલી આપણે જાંબુવત ગુફાએ પહોંચી ગયા છીએ અને આપણે ગુફાની નીચે જઈ રહ્યા છીએ। તો આપ અંત તક જોજો મિત્રો, આપણે ગુફા તરફ નીચે તરફ જઈ રહ્યા છીએ આપણે। શ્રીમાન મહારાજજી પૂજારી તો આપ તમને જણાવશે તો આપ જરૂર જાણજો। તો મિત્રો જરૂર સાંભળજો। જાંબુવંત મહારાજ છે એ કોઈ જેવો તો યોદ્ધો નથી, બ્રહ્મનો પુત્ર હે ને શિવનું સ્વરૂપ છે। તો ભગવાન રામચંદ્રજીને અરે સીતા શોધમાં જાંબુવંત મહારાજ હતા। એટલે જાંબુવંત મહારાજે ભગવાન રામચંદ્રજીને કીધું કે હે ભગવાન, તમે બધા યુદ્ધ કર્યું, મારી યાર યુદ્ધ નથી કર્યું। એટલે ભગવાને કીધું કે જા પૂરા પુરુષોત્તમ કૃષ્ણ અવતારમાં તારી સામે યુદ્ધ કર્યું। માધુપુરનો રાજા હતો સત્રજીત રાજા। સત્રજીત રાજા સૂર્યદેવની આરાધના કરતો, એટલે ભગવાન સૂર્યદેવે કીધું કે હે સત્રજીત રાજા, આજ તું મારી પાસે કઈ માગી લે। તો એને કીધું ભગવાન મારે જોઈએ સમતક મણી જાય। સમતક મણી એટલે સવા પોર સૂર્ય ઉગે એટલે 80 મણસોનું આપે। એટલે ભગવાને કીધું તથાસ્તુ જા દિયા તેરે કો। એટલે સમતક મણી લીધી એટલે પછી ભગવાન શ્રી કૃષ્ણને ખબર પડી કો આ તો સત્રજીત રાજા તો હોનાના મહેલ બનાવે, તો મારું તો કઈ અત્યુત નહીં। એટલે ભગવાન કૃષ્ણએ પાંડવોનું સમાધાન કરવા ગયા સત્રજીત રાજાને ત્યાં। પાંડવોનું સમાધાન આ સંત ધના ભગતની સમાધિ છે। ધના ભગત છે રામેશ્વર બાપુના સેવક હતા અને એમની રામેશ્વર બાપુ છે એ ત્રિકાળ જ્ઞાની છે, આધ્યાત્મ શક્તિ છે, સમયનું જ્ઞાન છે। 100 વર્ષ જૂની ઘડિયાળ છે, 150 વર્ષ જૂની ઘડિયાળ છે। રામેશ્વર બાપુના અહીંયા 3 જન્મ છે કે બાપુ ગુફાની અંદર તપ કરતા, તો જ્યારે તપ કરીને આવતા તો અહીંયા બાપુની બેઠક હતી। એટલે બાપુને ઘડિયાળની માનતા કરે, ઘરમાં સંસારમાં સુખ દુઃખમાં મારી મનોકામના પૂરી થાય તો હું ઘડિયાળ ધરી। પછી હરોજની ઘડિયાળ 10-15 ઘડિયાળ આવે અને આ સામે છે બધા ગ્રંથ છે રામેશ્વર બાપુના, રામાયણ છે, પુસ્તકો છે। ને બીજી રહી વાત બાપુની કે બાપુ ત્રિકાળ જ્ઞાની છે, આધ્યાત્મ શક્તિ છે, સમયનું જ્ઞાન છે અને સાક્ષાત નારાયણનો અવતાર છે। આપણો વિડીયો અહીંયા અંતિમ થાય છે। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે મિત્રો। તો આપણો બાપુનો તમારો આભાર। બાપુ તમારો ત્રીજા મહિનામાં 27 તારીખે રામદાસ ગોંડલિયાનો પ્રોગ્રામ રાતના છે, 28 તારીખના દેવાયતભાઈ ખબરનો પ્રોગ્રામ છે અને 29 તારીખે મંડપ ખડો થાય સવારે 7 વાગે અહીંયા જાંબુવતીની ગુફાએ બધું આયોજન રાખ્યું છે। હરેકે ધર્મપ્રેમી ભાઈઓને જાહેર આમંત્રણ આપી થઈ। આ ભાઈને બધીનું કહેવાનું એમ થાય કે અહીંયા ગુફાએ થવો જોઈએ મંડપ।